બીજું સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ. એમાં સૌથી પહેલું છે વિકલ્પો. પહેલો વિકલ્પ, મેલેરિયા કયા સૂક્ષ્મજીવ દ્વારા થતો રોગ છે? તો એમાં જવાબ આવશે પ્રજીવ. બીજું, ભેજવાળી સડતી બ્રેડ પર સફેદ રાખોડી ધબ્બા શેના છે? તો કે ફૂગ. ત્રીજું, નીચે પૈકી બેક્ટેરિયા શામાં મદદરૂપ બનતા નથી? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદરૂપ બનતા નથી. ચોથું, હરિત દ્રવ્ય ધરાવતો સૂક્ષ્મજીવ કયો છે? તો લીલ. પાંચમું, ફૂગનો ઉપયોગ નીચે પૈકી શામાં થાય છે? તો કે આપેલ તમામ: બેકિંગ ઉદ્યોગ, એન્ટીબાયોટિક્સ બનાવવા અને નાઇટ્રોજનના સ્થાપનમાં. ત્યાર પછી છે ખાલી જગ્યા. પહેલી, દૂધને દહીંમાં પરિવર્તિત થવા માટે ખાલી જગ્યા બેક્ટેરિયા જવાબદાર છે? તો કે લેક્ટોબેસિલસ. બીજું, ખાલી જગ્યા ડેન્ગ્યુ વાયરસના વાહક તરીકે વર્તે છે? તો કે માદા એડિસ મચ્છર. ત્રીજું, આમળા આમલીની જાળવણીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો કે મીઠાનો. ચોથું, હિપેટાઇટિસ એ ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે? તો કે વાયરસ. પાંચમું, સૂક્ષ્મજીવો વાનસ્પતિક કચરાનું ખાલી જગ્યા કરીને સરળ પદાર્થમાં ફેરવી દે છે? તો કે વિઘટન. ત્રીજો પ્રશ્ન ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલું, સૂક્ષ્મજીવો એટલે શું? તો કે જે સજીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી તેને સૂક્ષ્મજીવો કહે છે. બીજું, રસી શા માટે આપવામાં આવે છે? તો જવાબ, નાના બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેથી રોગ સામે રસી રક્ષણ આપે છે માટે રસી આપવામાં આવે છે. ત્રીજું, છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ શા માટે રાખવો જોઈએ? જવાબ, છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ રાખવાથી વાતાવરણમાં સૂક્ષ્મજીવો ફેલાતા અટકાવી શકાય છે. ચોથું, જાળવણીકારક પદાર્થો એટલે શું? તો કે જે પદાર્થોનો ખોરાકને લાંબા સમય સુધી જાળવણી કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે તેવા પદાર્થને જાળવણીકારક પદાર્થ કહે છે. પાંચમું, ટીબીનું પૂરું નામ શું છે? તો કે ટીબીનું પૂરું નામ ટ્યુબરક્યુલોસિસ છે. છઠ્ઠું, ખોરાક દૂષિત થયો છે તે કેવી રીતે ખબર પડે છે? તો કે ખોરાકમાંથી વાસ આવવા લાગે, સ્વાદ ખરાબ થઈ જાય તથા એના રંગરૂપમાં પરિવર્તન આવી જાય તે પરથી ખોરાક દૂષિત થયો તે જાણી શકાય છે. પ્રશ્ન ચોથો છે તફાવત આપો. એમાં બેક્ટેરિયા અને વાયરસ. બેક્ટેરિયામાં પહેલું, બેક્ટેરિયા સંયુક્ત સૂક્ષ્મદર્શક વડે જોઈ શકાય છે. વાયરસમાં પહેલું, વાયરસ અતિ સૂક્ષ્મ હોવાથી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે જ જોઈ શકાય છે. બેક્ટેરિયામાં બીજું, તે કોષીય શરીરરચના ધરાવે છે. વાયરસમાં બીજું, તે કોષીય શરીરરચના ધરાવતા નથી. બેક્ટેરિયામાં ત્રીજું, તે મનુષ્ય માટે ફાયદાકારક તેમજ હાનિકારક છે. વાયરસમાં ત્રીજું, તે મનુષ્ય માટે હાનિકારક જ છે. બીજા તફાવતમાં લીલ અને ફૂગ. તો લીલમાં પહેલું, લીલના કોષમાં ક્લોરોફિલ કે અન્ય રંજક દ્રવ્ય કણો હોય છે. ફૂગમાં પહેલું, ફૂગના કોષોમાં ક્લોરોફિલ કે અન્ય રંજક દ્રવ્ય કણો હોતા નથી. લીલમાં બીજું, તે લીલા રંગની અથવા વિવિધ રંગની હોય છે. ફૂગમાં બીજું, તે ઘણું ખરું સફેદ હોય છે. લીલમાં ત્રીજું, તે સ્વાવલંબી છે. ફૂગમાં ત્રીજું, તે પરાવલંબી છે. પ્રશ્ન પાંચમો છે વર્ગીકરણ. એમાં સૂક્ષ્મજીવોનું બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવમાં વર્ગીકરણ કરો. તો કે એમાં બેક્ટેરિયામાં
લેક્ટોબેસિલસ અને રાઇઝોબિયમ. ફૂગમાં પેનિસિલિન અને ઈસ્ટ. લીલ સ્પાઇરોગાયરા. પ્રજીવ પેરામિશિયમ અમીબા અને પ્લાઝ્મોડિયમ. બીજું વર્ગીકરણ, નીચેના રોગોનું બેક્ટેરિયાથી થતા, ફૂગથી થતા અને પ્રજીવથી થતા રોગોમાં વર્ગીકરણ કરો. તો એમાં બેક્ટેરિયાથી થતો રોગ કોલેરા, ટાઇફોઇડ, ક્ષય અને એન્થ્રેક્સ. ફૂગથી થતો રોગ દાદર, ખરજવું. પ્રજીવથી થતો રોગ મરડો અને મેલેરિયા. છઠ્ઠો પ્રશ્ન છે જોડકા જોડો. તો પહેલું સોડિયમ બેન્ઝોએટ, તો એક પ્રકારનું પ્રિઝર્વેટિવ છે. બીજું રસી, તો એક પ્રકારના એન્ટીબોડી ઉત્પન્ન કરે. ત્રીજું ટેટ્રાસાઇક્લિન, તો એમાં આવશે એ એન્ટીબાયોટિક. ચોથું વાયરસ, તો કે અછબડા માટે જવાબદાર. બીજું એમાં વિભાગ એમાં રોબર્ટ કોસ, તો કે બેસિલસ એન્થ્રેસિસ બેક્ટેરિયાના શોધક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. પેનિસિલિન, લુઈ પાશ્ચર, આથવણ. એડવર્ડ જેનર, તો કે શીતળાની રસી. પ્રશ્ન 7મો છે વૈજ્ઞાનિક કારણ આપો. એમાં પહેલું, સૂક્ષ્મજીવો સજીવના મિત્ર તેમજ દુશ્મન કહેવાય છે. એમાં જવાબ, સૂક્ષ્મજીવો મનુષ્ય અને અન્ય સજીવોને ઘણી રીતે ઉપયોગી છે. તે દૂધમાંથી દહીં બનાવવા, ઇડલી અને ઢોસા બનાવવા, આથો લાવવા, એન્ટીબાયોટિક દવાઓ બનાવવા, વૈજ્ઞાનિક સંશોધનમાં ઉપયોગી છે. કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા મેલેરિયા, કોલેરા, ટાઇફોઇડ વગેરે જેવા રોગો પણ થાય છે. આમ તે હાનિકારક છે અને ફાયદાકારક પણ છે. તેથી તેને મિત્ર તેમજ દુશ્મન કહે છે. બીજું, ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. તો જવાબ, માખી રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે. તે પ્રાણીઓના મળ, રોગીના ઝાડા ઉલટી વગેરે પર બેસે છે. તેના શરીર અને પગ પર રોગકારક સૂક્ષ્મજીવો ચોંટી જાય છે. તે ખુલ્લા ખોરાક પર બેસે છે ત્યારે રોગકારકોનું સ્થળાંતર થાય છે. આવો દૂષિત ખોરાક ખાવાથી બીમાર પડવાની શક્યતા વધી જાય છે. તેથી ખોરાક ઢાંકેલો રાખવો જોઈએ. ત્રીજું, લીલ સ્વાવલંબી સજીવ છે. જવાબ, લીલના કોષોમાં ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યો હોય છે. સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા લીલ કાર્બનિક દ્રવ્યો ઉત્પન્ન કરે છે. આ કાર્બનિક દ્રવ્યોનો તે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. લીલ પોતાનો ખોરાક જાતે બનાવતી હોવાથી તે સ્વયંપોષી સજીવ છે. ચોથું, પાલતુ પ્રાણીઓના ખોરાકમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે. જવાબ, કારણ કે પાલતુ પ્રાણીઓના ખોરાકમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે કારણ કે પ્રાણીઓ એક સાથે રહે છે ત્યારે ચેપ ફેલાવવાનો ખતરો વધુ રહે છે. એન્ટીબાયોટિક આપવાથી રોગ સામે રક્ષણ મળે છે. એન્ટીબાયોટિક આપવાથી પ્રાણીઓની વૃદ્ધિ અને વિકાસ ઝડપી થાય છે. પ્રશ્ન 8મો, માગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલું, પર્યાવરણના શુદ્ધિકરણમાં સૂક્ષ્મજીવોનો ફાળો સમજાવો. એમાં જવાબ, સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ તથા પ્રાણીઓના વિઘટન કરી તેનું સરળ પદાર્થમાં રૂપાંતરિત કરે છે, જેના દ્વારા જમીનમાં પોષક તત્વો ઉમેરાય છે. સૂક્ષ્મજીવો નાઇટ્રોજનના સંયોજનોનું રૂપાંતર કરી જમીનમાં તથા વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ જાળવી રાખે છે. ઘરેલું ઓર્ગેનિક કચરાને ખાતરમાં ફેરવવા માટે તથા દૂધમાંથી દહીંના રૂપાંતરણ માટે
સૂક્ષ્મજીવો મહત્ત્વના છે. આ ઉપરાંત ખાસ પ્રકારના બેક્ટેરિયા અને ફૂગ દૂષિત જમીનમાં અને પાણીમાંથી હાનિકારક રસાયણોનો ભંગ કરે છે. બીજું, શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે? જવાબ: નાના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. રસી રોગો સામે રક્ષણ આપવા માટે મૂકવામાં આવે છે. રસી દ્વારા બાળકોમાં રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે, જેથી બાળકોને ગંભીર રોગોથી બચાવી શકાય છે. ત્રીજું છે નાઇટ્રોજન ચક્ર વર્ણવો. વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે. પ્રાણીઓ વાતાવરણમાંથી નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. ભૂમિમાં રહેલ રાઇઝોબિયમ બેક્ટેરિયા તેનું જમીનમાં સ્થાપન કરે છે. આકાશમાં વીજળીનો ચમકારો થાય છે તે વખતે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ અને તેના ઓક્સાઇડમાં ફેરવાય છે. તે વરસાદના પાણીમાં ઓગળી જમીન પર આવે છે અને જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે. વનસ્પતિ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તથા ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનોમાં પરિવર્તિત કરે છે. કેટલાક બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, જે વાતાવરણમાં પાછો ફરે છે. આમ નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરે છે. ચોથું, ખોરાકની જાળવણીની વિવિધ પદ્ધતિઓ કઈ કઈ છે? જવાબ: મીઠા દ્વારા જાળવણી, ગરમી તેમજ ઠંડીની સારવાર, તેલ તથા વિનેગર દ્વારા જાળવણી, શર્કરાની મદદથી જાળવણી, સંગ્રહ અને હવાચુસ્ત પેકિંગ દ્વારા જાળવણી વગેરે ખોરાકની જાળવણીની વિવિધ પદ્ધતિઓ છે. પાંચમું, જરૂર ન હોય ત્યારે એન્ટીબાયોટિક્સ લઈએ તો શું થાય? જ્યારે આપણે જરૂર ન હોય ત્યારે એન્ટીબાયોટિક લઈએ તો શરીરમાં રહેલા બેક્ટેરિયા તે દવા પ્રત્યે પ્રતિરોધક બની જાય છે. ભવિષ્યમાં જ્યારે ખરેખર એન્ટીબાયોટિક્સની જરૂર પડે ત્યારે એ અસરકારક રહેતી નથી. છઠ્ઠું, પાણીથી થતા રોગોથી બચવા તમે કયા કયા પગલાં લેશો? તો કે પાણીથી થતા રોગોથી બચવા માટે ઉકાળેલું અથવા ફિલ્ટર કરેલું પાણી પીવું જોઈએ. પાણીના ટાંકાની નિયમિત સફાઈ કરવી, પાણીને ઢાંકીને રાખવું, જળ સ્ત્રોતો જેવા કે નદી, તળાવ વગેરેમાં કચરો અને ગંદકી ન ફેંકવી વગેરે જેવા પગલાં લેવા જોઈએ. હવાથી ફેલાતા રોગોથી બચવા તમે કયા કયા પગલાં લેશો? તો કે હવામાં ફરતા જીવાણુઓ નરી આંખે દેખાતા નથી, પણ શ્વાસ મારફતે શરીરમાં પ્રવેશી શકે છે. તે માટે ભીડવાળા વિસ્તારોમાં માસ્ક અવશ્ય પહેરવું જોઈએ. છીંક ખાતી વખતે નાક અને મોંને રૂમાલ દ્વારા ઢાંકવું જોઈએ. આઠમો, મેલેરિયાથી બચવા તમે કયા પગલાં લેશો? તો કે મેલેરિયા રોગ માદા એનોફિલિસ મચ્છર ફેલાવે છે. આથી તે રોગના નિયંત્રણ માટે મચ્છરની ઉત્પત્તિ કે ઉપદ્રવ થતો અટકાવવો જરૂરી છે. બધા મચ્છર પાણીમાં ઈંડા મૂકે છે. આથી આપણી આસપાસ પાણી જમા થયેલું રાખવું જોઈએ નહીં. ઘરમાં પણ કૂલર, ટાયર તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણી એકત્રિત થવા ન દેવું. મચ્છર ભગાડવાના રસાયણોનો ઉપયોગ કરવો. આમ મેલેરિયા પર નિયંત્રણ લાવી શકાય. નવમું, ટાઇફોઇડથી બચવા તમે શું કરશો? તો કે ટાઇફોઇડ એ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થતો રોગ છે, જે પાણી મારફતે ફેલાય છે. તેનાથી બચવા માટે હંમેશા ઉકાળેલું અથવા
ફિલ્ટર કરેલું પાણી પીવું જોઈએ. બહારનો ખોરાક ટાળવો જોઈએ. ફળો અને શાકભાજીને સારી રીતે ધોઈને જ ઉપયોગમાં લેવા જોઈએ. 10. ઓરી અછબડા ન થાય તે માટે શી કાળજી લેશો? તો કે ઓરી અછબડા ન થાય તેના માટે સૌપ્રથમ તો નાના બાળકોને તેની રસી મુકાવવી જોઈએ. વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી જોઈએ. આ ઉપરાંત સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. 11. તમે લીંબુ પર ટપકા જોયા હશે. આ રોગ કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે? તે શેના દ્વારા ફેલાય છે? હા, તે નાના ટપકા લીંબુના છોડને થતી એક પ્રકારની બીમારીના લક્ષણ છે. આ રોગનું નામ છે સિટ્રસ કેન્કર. આ રોગ બેક્ટેરિયા દ્વારા થાય છે. રોગનો ફેલાવો પવન અને વરસાદના છાંટા દ્વારા, માનવ સંપર્ક દ્વારા અને પાકના અવશેષો દ્વારા થાય છે. 12. ફૂડ પોઈઝનિંગ વિશે ટૂંકમાં સમજાવો. ફૂડ પોઈઝનિંગ દૂષિત અથવા તો વાસી ખોરાક ખાવાથી થાય છે. ખોરાક અથવા પાણીમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા, વાયરસ અથવા ફૂગને લીધે ખોરાક દૂષિત થાય છે. ફૂડ પોઈઝનિંગમાં ઉલટી થવી, માથું દુખવું, પેટમાં દુખાવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. ફૂડ પોઈઝનિંગ ન થાય તે માટે બહારનો ખુલ્લો ખોરાક ન ખાવો જોઈએ. ઘરનો તાજો બનેલો ખોરાકનો જ ઉપયોગ કરવો જોઈએ. નીચેના 9મો પ્રશ્ન છે, નીચેનો ફ્લો ચાર્ટ પૂર્ણ કરો. એમાં સૌથી પહેલાં આવશે વાતાવરણીય નાઇટ્રોજન, પછી અહીંયા આવશે વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજન સ્થાપન, પછી અહીંયા વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાય છે, અહીંયા ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો અને અહીંયા પ્રાણીઓ વનસ્પતિને ખાય છે. 10મો પ્રશ્ન છે, મેંદાની કણકમાં યીસ્ટની વૃદ્ધિ દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવો. એમાં સાધન સામગ્રી મેંદો, ખાંડ, ગરમ પાણી, યીસ્ટ અને એક વાસણ. પદ્ધતિ: એક વાસણમાં મેંદો લો, તેમાં થોડીક ખાંડ ઉમેરીને ગરમ પાણી જરૂરી માત્રામાં રેડો. તેમાં 1 ચપટી યીસ્ટનો પાવડર ઉમેરો અને સરખી રીતે ભેળવી કણક બનાવો. 2 કલાક પછી મેંદાની કણકનું અવલોકન કરો. અવલોકન: મેંદાની કણક ફૂલે છે અને પોચી બને છે, કારણ કે મેંદાની કણકમાં યીસ્ટની ઝડપથી વૃદ્ધિ થાય છે અને તેના કારણે પેદા થયેલ કાર્બન ડાયોક્સાઇડના લીધે કણક ફૂલે છે અને પોચી બને છે. નિર્ણય: મેંદાની કણકમાં યીસ્ટની વૃદ્ધિ થાય છે. 11મો પ્રશ્ન, એમાં પહેલું, તમારા ઘરે જુદા જુદા ખોરાકની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે તે વાલી પાસેથી જાણી નોંધ તૈયાર કરો. એમાં પહેલું, મીઠા દ્વારા જાળવણી. તો કે મીઠાનો ઉપયોગ કેરી, આંબળા, આંબલી, માંસ અને માછલીની જાળવણી માટે થાય છે. બીજું, ગરમી તેમજ ઠંડીની સારવાર. તો કે દૂધને ગરમ કરીને પછી ફ્રીજમાં રાખી બગડતું અટકાવી શકાય છે. ત્રીજું, તેલ અને વિનેગર દ્વારા જાળવણી. તો કે તેલ અને વિનેગરનો ઉપયોગ અથાણાંને બગડતા અટકાવવા માટે કરવામાં આવે છે. ચોથું, શર્કરાની મદદથી જાળવણી. તો જામ, જેલી, ફળોના રસ તથા કેટલીક મીઠાઈની જાળવણી ખાંડની ચાસણીના માધ્યમથી કરવામાં આવે છે. પાંચમું, સંગ્રહ અને પેકિંગ. તો કે સૂકો મેવો, મુરબ્બા તથા શાકભાજીને હવાચુસ્ત પેકિંગમાં સાચવવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, તમારા નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ નાના બાળકોને આપવામાં આવતી રસી વિશેની માહિતી એકત્રિત કરી નીચેનું કોષ્ટક પૂરું કરો. એમાં પહેલી છે BCG, જન્મ સમયે આપવામાં આવે, ટીબી સામે રક્ષણ આપે. બીજી
ઝેરી કમળાની રસી જન્મ સમયે કમળા સામે રક્ષણ આપે. ત્રીજી, ઓરી 9 થી 12 મહિના દરમિયાન ઓરી સામે રક્ષણ આપે. ચોથી, પોલિયો જન્મ સમયે તથા 5 વર્ષ સુધી પોલિયો સામે રક્ષણ આપે. પાંચમી, પેન્ટાવેલન્ટ 6ઠા અઠવાડિયે હિપેટાઇટિસ સામે રક્ષણ આપે. છઠ્ઠી, ત્રિગુણી 16 થી 24 મહિને રોગપ્રતિકારક શક્તિ વિકસાવવા માટે. સાતમી, ધનુરની રસી 10 થી 16 વર્ષે ધનુર સામે રક્ષણ માટે. આઠમી, વિટામિન એ 9મા મહિને આંખોની તેજ વધારવા તેમજ રોગપ્રતિકારક શક્તિ માટે. નવમી, ટાઇફોઇડ કંજક્ટેડ 9 થી 12 મહિને ટાઇફોઇડ સામે રક્ષણ માટે.